सूरत नगर निगम द्वारा पतरे की शेड की दुकानों को सील करने का मामला। दुकानदारों की नगर पालिका कार्यालय में मोर्चा। 400 से अधिक दुकानदारों ने नगर पालिका पर धरना दिया। दुकानों की सील खोलने के लिए नगर निगम कमिश्नर को सौंपी गई। गुहार लगाई गई कि कारोबार और रोजगार चौपट होने से घर चलाना मुश्किल हो गया है। अपील की कि हमें आत्महत्या के लिए मजबूर न करें। विभिन्न पोस्टरों के साथ विरोध प्रदर्शन किया गया। રજૂઆત એ લઈને આવ્યા છે પતરાના શેડમાં જે અમારા ડોમ અચાનક રાતોરાત સીલ કરી દેવામાં આવ્યા છે એને ખોલવા માટે નિવેદન કરવા માટે આવ્યા છે। હવે અત્યારે અમે જ્યારે બધાને આવેદનપત્રો આપ્યા, કલેક્ટરશ્રી, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, બધી જ જગ્યા ઉપર બધાને નિવેદનો આપવામાં આવ્યા છે, પણ કોઈએ કાંઈ ઉલ્લેખ આપ્યો નથી કે ઉપરથી ઓર્ડર આવશે તે થશે। ઉપરથી જેમ અચાનક ઓર્ડર આવી ગયો, રાજકોટના અગ્નિકાંડ પછી આ સરકાર પ્રશાસન એવું અચાનક જ જાગી ગયું કે ભાઈ તમારું બધું ગેરકાયદે છે। તો 5 વર્ષથી વેરો શેનો લ્યો છો? વીજળી બિલ આવે છે તો શેનું વીજળી બિલ? તમે મ્યુનિસિપાલિટીની કચરાપેટી કચરો લેવા તો હું કામ આપો છો અમને બધી સુવિધા? અમારું બધું ગેરકાયદેસર જ હોય। અમે તો જો કે ભાડું જ છે, મકાન માલિક બીજા છે, પણ રાતોરાત તમને ખબર પડી કે અમારું ગેરકાયદેસર। અમને જાણ છે ત્યાં સુધી, હું શ્યોર નથી, અમને જાણ છે ત્યાં સુધી ઉપરથી જે ઓર્ડર આપવામાં આવ્યો છે એ ફક્ત ને ફક્ત ગેમ ઝોન માટે જ છે। ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी।